લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। સેવાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે સુખડી ચણા પ્રસાદનું આયોજન કરાયું। ધન્ય છે દૂધ વહાનાર દાતાશ્રીઓનો। અત્રેના થાનગઢ જિલ્લામાં થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં સ્થિત કુળદેવી શ્રી બાવળાવાળા મેલડી માતાજીનું મંદિર મુકામે પૂનમ નિમિત્તે સમગ્ર ગુજરાત સહિત આજુબાજુ વિસ્તારમાંથી લાખોમાં ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે। ત્યારે શ્રી મકવાણા પરિવાર તરફથી સુખડી અને ચણા મહાપ્રસાદનું આયોજન સાથે લાઈવ રિધમ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનેરા ઉત્સવ પ્રસંગે શ્રી મકવાણા પરિવાર આયોજિત મહાપ્રસાદમાં થાનગઢના 18 વર્ણના મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો। અહીંથી પસાર થતા હજાર ભક્તોએ પણ આ સેવાનો લાભ લીધો હતો। સુપ્રસિદ્ધ શ્રી બાવળાવાળા મેલડી માતાજીના મંદિરે ભાદરવી પૂનમના દિવસે નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આગામી પ્રત્યેક હર પૂનમે ભાવિક ભક્તો માટે અલગ અલગ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે। મહાપ્રસાદનો સમય સાંજે 5 થી 7:30 સુધીનો રહેશે। તો દરેકને દર્શનનો અને મહાપ્રસાદનો લાભ લેવા માટે શ્રી મકવાણા પરિવાર દ્વારા અને ભુવાશ્રીઓ તરફથી ભાવભર્યું આમંત્રણ છે। લોકો માટે મહાપ્રસાદનો ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। બાવળાવાળા મેલડી માતાજીને કોટી કોટી નમન। સાથે આ સુખડી અને ચણા મહાપ્રસાદના ઉત્સવ માટે દાતાશ્રીઓ ધન્યવાદને પાત્ર છે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી। હું મકવાણા બાબુભાઈ માં ભગવતીના માં બાવળવાડીના સાનિધ્યની અંદર બધાને અપીલ કરું છું કે માં ભગવતીના પટાંગણની અંદર દર મહિનાની પૂનમે મહાપ્રસાદનું આયોજન થાય છે। એ સિવાય માં ભગવતીના ભગીરથ કાર્યમાં પણ ઘણા બધા સેવાકીય કાર્ય થાય છે। તો આ પૂનમના મહાપ્રસાદ લેવા આવવા માટે 18 વર્ણને જેને કહેવાય કે આવવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। એ સિવાય મહાપ્રસાદની અંદર કોઈ પણને દાતા થવું હોય એ પણ અમે આવકારીએ છીએ। તો એની રકમ પણ એક ફિક્સ કરેલ છે। જે કોઈને મહાપ્રસાદની અંદર પૂનમના દાતા થવું હોય એ પણ અમારા ભુવાશ્રીઓનો કોન્ટેક્ટ। શ્રી બાવળવાળા મેલડી જય માતાજી ભાઈઓ બહેનો, હું છું થાનગઢથી નિલેશ મકવાણા અને થાનગઢમાં ફૂલવાડી વિસ્તારમાં આવેલ શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર, જ્યાં દર પૂનમે માતાજીનો મહાપ્રસાદ થાય છે। એમાં જેવું વાતાવરણ હોય એ પ્રકારનો આપણે મહાપ્રસાદ કરવામાં આવે છે। તો બધા લોકોને વિનંતી છે, 18 આલમને વિનંતી છે કે મહાપ્રસાદ લેવા માટે જરૂરથી જરૂર પધારજો। સાંજનો મહાપ્રસાદ છે। અને એ સિવાય માતાજીનું હમણાં દિવાળી પછી જોરદાર મોટું મંદિર પણ બનવાનું છે। તો બધા લોકોને વિનંતી છે કે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપને જે માતાજી ભગવતી અપાવે। મરું પણ માગું નહીં अपने તનકે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા। એટલે સેવાનું કાર્ય છે, ધર્મનું કાર્ય છે અને બધાય 18 વર્ગના માતાજી કામ કરે છે। એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કોઈને આપવું હોય અમારા ભુવાશ્રીનો તથા કોઈ પણ અમારા મકવાણા પરિવારના ભાઈઓ બહેનોનો કોન્ટેક્ટ કરો, જેથી કરીને આ યોગદાન આપણું યોગદાન મળે અને સારા કાર્યમાં વપરાય। જય શ્રી બાવળવાળા મેલડી। બોલો બાવળવાળા મેલડી।